24 કલાક વીજળીના દાવા એમજીવીસીએલ દ્વારા પોકળ સાબિત કરાતા ભર ઉનાળે કલાકો સુધી વીજળી ગુલ થતી હોય ચોમાસામાં શું ના સવાલ સાથે પૂર્વ વિસ્તારના કોર્પોરેટર સહિત આગેવાનોએ આવેદનપત્ર આપ્યું। વીજ પુરવઠો અવિરત ચાલુ રાખવાની માંગ છેલ્લા એક સપ્તાહથી શહેરના પૂર્વ વિસ્તારમાં કલાકો સુધી વીજળી ગુલ રહેતા અસહ્ય ઉકળાટથી સ્થાનિક પ્રજા હેરાન પરેશાન થતા સરકારના 24 કલાક વીજળી પુરવઠો આપવામાં આવતાના દાવાને આણંદ એમજીવીસીએલ દ્વારા પોકળ સાબિત કરતા હોય ભર ઉનાળે આ પરિસ્થિતિ તો ચોમાસામાં શું ના સવાલ સાથે આજે શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ કોર્પોરેટર સહિત સ્થાનિક અગ્રણીઓ દ્વારા એમજીવીસીએલને આવેદનપત્ર આપી 24 કલાક વીજળી મળવા પામેના આયોજન હાથ ધરવામાં આવેલી માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર 24 કલાક વીજળી આપી રહ્યાના ગમે તેટલા દાવા કરે પરંતુ આણંદ એમજીવીસીએલ આ દાવાને પોકળ સાબિત કરતા હોય તેમ છેલ્લા એક સપ્તાહથી શહેરના પૂર્વ વિસ્તારમાં કલાકો સુધી વીજળી ગુલ થતાં અસહ્ય ઉકળાટથી સ્થાનિકો ત્રાહિમામ થતાં વીજ ગુલ કરવા પાછળ રાજકીય દ્વેષ તો નથી ને ની આશંકા વ્યક્ત કરી આજે શહેરના પૂર્વ વિસ્તારના કોર્પોરેટર ડૉક્ટર જાવેદ વોરા, સલીમ દિવાન, નૂર મોહમ્મદ વોરા, એરિકા મેકવાન, નજમા બાનુ પઠાણ સહિત સ્થાનિક અગ્રણીઓ દ્વારા એમજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપી ભર ઉનાળે આ પરિસ્થિતિ હોય તો ચોમાસામાં શું ના સવાલ સાથે વિસ્તારમાં અવિરત વીજ પુરવઠો આપવામાં આવે, જરૂર પડે તો ઉચ્ચ ગુણવત્તાના કેબલ તથા મટીરિયલ નાખી અને હાઈ વોલ્ટેજ ડીપી ઊભી કરી સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 3, 4 અને આણંદના બીજા બધા એરિયાઓમાં રાત્રિના તમે જોઈ શકો છો કે વીજળી ડૂલ થવાના ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા છે। આ પ્રશ્નો સોલ્યુશન કરવા માટે અમે 3 અને 4 ના તમામ કોર્પોરેટર શ્રી તથા સાથે સાથે સામાજિક કાર્યકર્તાઓએ બી આખી રાતના ઉજાગરાઓ કરીને આના સોલ્યુશન માટે જેટલી બને એટલી મહેનત કરી છે। ઘણી ડીપી બી નવી નાખવામાં આવી છે, પણ અમારા પછી જે અમે લોકોએ જે જોયું કે જ્યાં જ્યાં વાયર ફાયર થાય છે ત્યાં કદાચ વાયરની હલકી ગુણવત્તાના હિસાબે આ ઇસ્યુ થઈ રહ્યો છે, એટલે ના છૂટકે અમારી બધી મહેનતો જ્યારે એના સોલ્યુશન ના આવવાથી આજે અમે બધા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે મળીને અમે આજે એમજીવીસીએલના શાહ સાહેબને અમારું એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એમ સાહેબ મળ્યા નથી, પણ અમે સાથે એમના ડેપ્યુટી એન્જિનિયરને મળ્યા અને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે આનું જેટલું બનશે એટલું ઝડપી નિરાકરણ કરી આપીશું। અને અમે સાથે સાથે વોર્ડ નંબર 3, 4 અને આણંદના તમામ સાથીઓ કે જે લોકોએ અમારી સાથે રાત્રિના ઉજાગરા કર્યા છે, કે જે વીજળી ગયા પછી અમારી સાથે ઉભા રહ્યા છે, જે લોકોએ ફોન કરીને પ્રત્યક્ષ પરોક્ષ હાજરી આપી છે, એ બધાનો બી અમે લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ બી વોર્ડ નંબરના તમામ સાથીઓને અમે કહીએ છીએ કે અમારી સાથે ઉભા રહે, અમને આ બનતી મદદ કરશો। કોર્પોરેટરો જે છે કરમસદ મહાનગરપાલિકાના જે નવરૂપ ચૂંટાયેલા કાઉન્સિલ સભ્યશ્રીઓ ને અમે જે એમજીસીએલ કંપનીને આવેદનપત્રો આપ્યું છે ને કેબલના જે પ્રશ્નો ઉભા, કેબલ જે બધી ફાયર થવાથી આણંદમાં ઓછામાં ઓછી 30 જગ્યાએ ફાયર થયું છે કેબલનું। હવે અમે સર્વે કર્યું બધા કાઉન્સિલર ભેગા થઈને, સર્વેમાં એક નીકળ્યું કે જે તકલાદી કેબલના લીધે બધા ઇસ્યુ થયેલા છે, એટલે અમે અહીંયા સાહેબને એન્જિનિયર સાહેબને અહીંયા આવેદનપત્રો આપ્યું છે અને અમે રજૂઆત કરી છે। લગભગ 98% અમે જે ફાયર થયો ને ડીપી કોઈ જગ્યાએ ફાયર થઈ નથી, જ્યાં જ્યાં થયું છે કેબલ જ ફાયર થયા છે। જે મટીરિયલ હોવાથી અમે ઇસ્યુ નીકળ્યો ઇસ્માઇલનગરની ને પાકીજા સોસાયટીની રાત્રે 2 વાગે લાઇટ ગઈ, પછી અમે કેબલ નાખ્યો, તરત અડધા કલાકમાં કેબલ ઉડી ગયો। પાકીજામાં એ પ્રશ્ન થયો, ત્યાં કેબલ નાખ્યો ને પછી તરત ઉડી ગઈ, એટલે સવારે પછી કેબલ અહીંયા નહોતો, એ લોકો સ્ટોક બી કેબલનો નહોતો, તો સવારે 11 વાગે એ લોકોએ પછી નવો કેબલ લાવીને લગાવ્યો, ત્યારે લાઇટ એ વિસ્તારની થઈ। એ વિસ્તારના પબ્લિક ઘણું બધી હેરાન છે એ વિસ્તારના લોકો। હવે અમે સાહેબ તો મળ્યા નહીં, એમના જે હતા બીજા સુપ્રિન્ટેન્ડન્ટ એમને અમે આપ્યું છે આવેદનપત્રો, પછી નહીં હોય તો અમે વિસ્તારના લોકોને અમે તમામ સભ્યશ્રીઓ મહાનગરપાલિકાના તમામ અહીં આવીશું। એવું કશું નહીં, અમે અત્યારે જે ચૂંટાયેલા છે એ છે અમારે એક અમારા કોર્પોરેટર ખરા એ બહાર ગયા છે, એના કારણથી હાજર નથી, એક બસ સાથે સાથે અત્યારે હાજર છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।